સ્ટેટિસ્ટિકમાં ઓછી મહેનતે વધુ માર્ક્સ લાવો તો કેવી રીતે લાવો? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું સ્ટેટિસ્ટિક એટલે આંકડાશાસ્ત્ર વિષયની. ઘણા સ્ટુડન્ટને પ્રોબ્લેમ છે કે સર અમારે ઓછી મહેનતે વધુ માર્ક્સ લાવવા છે, મોર દેન 90 માર્ક્સ અમારે લાવે છે. તો આજે હું તમને થોડી ટિપ્સ આપીશ. તો આજે હું વાત કરું છું સેક્શન એફ. તો સેક્શન એફમાં તમારે ફર્સ્ટ પાર્ટ એટલે કે પહેલું ચેપ્ટર સૂચકાંક ઇન્ડેક્સ નંબર, સેકન્ડ સુરેખ સહસંબંધ એટલે કોરિલેશન, ત્રીજું ચેપ્ટર લિનિયર રિગ્રેશન એટલે નિયત સંબંધ, અને ચોથું ચેપ્ટર ટાઈમ સિરીઝ એટલે સામયિક શ્રેણી. તો આ 4 ચેપ્ટરમાંથી બોર્ડમાં સેક્શન એફમાં 6 ક્વેશ્ચન પૂછાય છે. તો તમારે સેક્શન એફમાં 4 ચેપ્ટર પ્રિપેર કરવાની જરૂર નથી. સૌથી ઇઝી કોરિલેશન ચેપ્ટર નંબર 2 સહસંબંધ પ્રિપેર કરો, એના 2 સમ છે. અને ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણી, એના 2 સમ છે. માત્ર ને માત્ર 4માંથી 2 ચેપ્ટરના લોંગ સમ પ્રિપેર કરો, 20 માર્ક તમારા હાથમાં. એટલે ઇન્ડેક્સ નંબર અને લિનિયર રિગ્રેશન નિયત સંબંધના 5 માર્કના સમ્સ તમારે કરવાની જરૂર નથી. માત્ર 2 ચેપ્ટર અને 20 માર્ક. કોરિલેશનમાં પણ તમારે શોર્ટકટ જોતી હોય, ઝડપથી આન્સર લાવવો હોય તો મારો પર્સનલી કોન્ટેક્ટ કરો, અથવા રાત્રે 9:30 પછી મને કોલ કરો. તો ઝડપથી આન્સર કઈ રીતે આવશે, શોર્ટ કી કેલ્સી કઈ રીતે ઓપરેટ કરવું એ પણ હું તમને શીખવાડીશ. હવે વાત કરું છું સેક્શન ઈ. તો સેક્શન ઈમાં 2 ક્વેશ્ચન પ્રામાણ્ય વિતરણ એટલે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન, 1 ક્વેશ્ચન લિમિટ એટલે કે લક્ષ, અને 1 ક્વેશ્ચન વિકલન એટલે ડિફરન્સિએશન. એન્ડ 4 ક્વેશ્ચનમાંથી તમારે 3 લખવાના છે. તો સર આ ચેપ્ટરમાં મેં કયા સમ કરીએ? તો પૂરું ચેપ્ટર કરવાની જરૂર નથી. તમે ઇન્સ્ટાગ્રામમાં જાઓ, ત્યાં મેં દરેક ચેપ્ટરના એમપી સમ્સ આપેલા છે, ફેસબુકમાં પણ આપેલા છે. તો આ 4 ચેપ્ટર માટે તમારે કયા સમ કરવા એ માટે તમે મારું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ જોઈ શકો છો, ફેસબુકમાં પણ જોઈ શકો છો, અથવા તમે મારો પર્સનલી અથવા કોલ કરીને પણ કોન્ટેક્ટ કરી શકો છો. તો હું તમને ઓછામાં ઓછા સમ્સ આપીશ, અને એટલી મારી ગેરંટી કે એમાંથી બોર્ડમાં પૂછાશે. હવે વાત કરું સેક્શન ડી. તો સેક્શન ડી 8 ક્વેશ્ચન લખવાના છે, 12માંથી 8 લખવાના છે. ઈચ ક્વેશ્ચન 3 માર્ક્સ એટલે 24 માર્કર સેક્શન છે. આની અંદર તમારે દરેક ચેપ્ટરમાંથી 3 માર્કના સમ કરવાના છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે પાર્ટ 1 પહેલું, બીજું, ત્રીજું અને ચોથું અને સંભાવના. જો આટલા 5 ચેપ્ટર આવડતા હશે અને બાકીના ચેપ્ટરમાંથી 3 માર્કનો એક પણ સમ તમે ના કરો તો તમારું સેક્શન ડી ઓવર થઈ જશે. હવે સેક્શન સી એ બહુ રિસ્કી છે. સેક્શન સીમાં પૂરા ગુજરાતના બાળકો એવી અપેક્ષા રાખે છે કે અમે સમ્સ કરીશું. પણ બોર્ડના પેપરમાં એવું નથી. બોર્ડના પેપરમાં એ લોકો સમ્સ બી પૂછી શકે છે અને થિયરી પણ પૂછી શકે છે. સમ્સ કરતાં થિયરી પૂછવાની પ્રોબેબિલિટી વધુ છે. એટલે મારી તમને સલાહ છે કે સેક્શન સી માટે તમે દરેક ચેપ્ટરમાંથી સેક્શન સીમાં આપેલી થિયરીના ક્વેશ્ચન અપ ટુ ડેટ પ્રિપેર કરો. 2 વર્ષ પહેલાં સેક્શન સીમાં 9 ક્વેશ્ચન થિયરીના હતા, ત્યારે વિદ્યાર્થીને પ્રોબ્લેમ થઈ જાય છે. એટલે માર્ક્સ વધુ કટ થવાના ચાન્સ કયા સેક્શનમાં છે? સેક્શન સીમાં. તો સેક્શન સી માટે વધુમાં વધુ શું પ્રિપેર કરશો? થિયરી. અને સેક્શન એ અને બી તમારે ટેક્સ્ટબુકમાંથી પ્રિપેર કરવાના છે. અપ ટુ ડેટ પ્રિપેર કરો. આ રીતે કરવાથી તમે વધુમાં વધુ માર્ક્સ સ્કોર કરી શકશો. હજુ કોઈને કંઈ બી ડાઉટ છે કે સર બોર્ડના પેપરમાં કેલ્ક્યુલેટર કઈ રીતે ઓપરેટ કરવું, ઝડપથી અમારે આન્સર લાવવો છે, તો એના માટે મારો પર્સનલી કોન્ટેક્ટ કરો. અને હા, ઘણા બધા એવું કહેતા હોય છે કે ભાઈ મુકુંદ સર પોતાના ટ્યુશનની જાહેરાત થાય માટે વિડીયો બનાવે છે. ના, આમાં મારો કોઈ પર્સનલી સ્વાર્થ નથી. હું ઈચ્છું છું કે મારી વિડીયો દ્વારા પૂરા ગુજરાતના બાળકોને સારું ગાઈડન્સ મળે, અને મારી આશા છે કે પૂરા ગુજરાતનો એક પણ વિદ્યાર્થી અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએમાં નાપાસ ન થાય. આ એમ સાથે હું વિડીયો બનાવું છું. જય હિન્દ.